તમારી એવી શું મનોકામના છે હનુમાન દાદા પાસે? મારી હતી કે હું જોબ કરું, મને જોબ સારી મળી જાય. તો અત્યારે હું સ્કૂલમાં જોબ કરું છું. ફેબ્રુઆરીથી મને જોબ મળી ગઈ છે. તો એવું કંઈક ચમત્કાર જે થયું છે જે તમને લાગ્યું છે કે ના આ જે મારી સાથે થયું હનુમાનજીના લીધે થયું છે? મારો હાથ દુખતો હતો એ મટાડી દીધો. તમે રોજ અહીંયા રેગ્યુલરલી દર્શન કરવા આવો? 8 વર્ષથી રોજે હું આવું છું. જે માંગ્યું છે દાદાએ પૂરું કર્યું છે. અકલ્પનીય કામો પણ અહીંયા પાર પડ્યા છે. આજે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાનજીનો જન્મોત્સવ છે. તો સૌથી પહેલા તો આપ સૌને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે આવ્યા છે હનુમાનજીના મંદિરે, જે અનેક સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે હનુમાનજીના દર્શન કરવા માટે. હનુમાનજીની અનેક ગાથાઓ છે, એમાંની જ એક ગાથા વિશે જો આપણે વાત કરીએ ને તો એકવાર જે રાવણ જે છે એમણે શનિદેવ ભગવાનને પગની નીચે દબાવીને રાખેલા હતા, તો ત્યારે હનુમાનજીએ શનિદેવ ભગવાનને બચાવ્યા હતા. અને ત્યારથી જ કહેવામાં આવે છે અને શનિદેવ ભગવાને કીધું હતું કે જો મારા પ્રકોપથી તમારે બચવું છે તો તમારે હનુમાનજીને યાદ કરવાનું રહેશે. તો આવા મિત્રો આપણે આ મંદિરના એવા ભક્તિ મળે જે આ મંદિરમાં 20 વર્ષથી સેવા આપી રહ્યા છે. જી સૌથી પહેલાં તો આપનું પ્રદીપ મેઠો ગુજરાતીમાં સ્વાગત છે. સૌથી પહેલાં તમે 20 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છો, તો તમારો 20 વર્ષનો અહીંયા અનુભવ કેવો રહ્યો છે? મારા અકલ્પનીય કામો પણ અહીંયા પાર પડ્યા છે ને મારી સાથે બધા અહીંયા દર્શનાર્થીઓ પણ નો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એ લોકોનો પણ અભિપ્રાય રહ્યો છે કે ભાઈ અહીંયા આવવાથી હમણાં કામ ને માનસિક શાંતિ ને પારિવારિક સુખ સંપત્તિમાં પણ વધારો થયો છે. મને ચાન્સ મળ્યું છે અમારા ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ડૉક્ટર સાહેબે મને એ સેવા આપવાનું કીધું અને હું તૈયાર થયો. હનુમાનજીના મંદિરમાં મારી જવાબદારી આ મંદિરની પવિત્રતા અને સ્વચ્છતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. હનુમાનજી એટલે જ્ઞાન ગુરુ સાગર છે. જ્ઞાનના એકદમ એ મહાન વ્યક્તિ છે. એમના ઉપાસક જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને અતુલિત બલધામમ છે. આ એમની જે સ્તુતિ કરે છે એમનામાં એક શક્તિ પ્રાપ્ત થાય છે. અને બહુ વિશિષ્ટ જે છે એ કુમત નિવાર છે અને સુમતના સંગી છે. જેની બુદ્ધિમાં બેકાર હોય એ દૂર કરી નાખે છે અને સારી એવી સુમત સંગત આપે છે. અને બીજું, અત્યારના જનરેશનમાં બધા તો આવે છે પણ મને જાણીને આનંદ થાય છે અહીં નિર્મા યુનિવર્સિટી, અક્ષરધામ અને એસજીબીપી 3 સંસ્થા છે. ત્યાંના યંગ છોકરીઓ અને છોકરાઓ પણ દર્શન કરવા આવે છે, બેસે છે, એમને શાંતિથી બુદ્ધિ અને વિવેક પ્રાપ્ત થાય છે. જય સિયારામ. આ સિવાય હનુમાનજી એક એવા ભગવાન છે જે હજી સુધી જીવિત માનવામાં આવી રહ્યા છે આ દુનિયામાં. તો હનુમાનજીની જે માહિતી વિશે આપણે વાત કરીએ, આજકાલની જે જનરેશન છે ને અમુક ક્યાંક ને ક્યાંક ધર્મને પાછળ છોડી રહ્યા છે. તે ધર્મ છે જે આપણો ઇતિહાસ છે એ વિશે નથી જાણતા. તો હું તમને એ જ પૂછવા માંગીશ, જે હનુમાન દાદા જે છે એનો ઇતિહાસ વિશે તમે શું કહેવા માંગશો? હનુમાન દાદા શંકર ભગવાનના ને સુરત દાદાના પુત્ર. ને હનુમાન દાદાએ પણ નાના હતા ત્યારથી એટલું બધું એમની શક્તિ કે એમને ભણવા માટે એમના ગુરુજી કહે કે તમારે ભણવા માટે છે ને હું બોલું ને તમારે મારા મુખ સામે ઊભા સાંભળવાનું. પણ હનુમાન દાદાએ એ શરત પણ પૂર્ણ કરેલી ને એ રીતે ભણીને બધું કંઠસ્થ્ય બધું કરેલું. હનુમાન દાદા માટે આ અત્યારે પણ હયાત છે, એમાં કોઈ કહેવાનું રહેતું નથી. તમારી એવી શું મનોકામના છે હનુમાન દાદા પાસે? મારી હતી કે હું જોબ કરું, મને જોબ સારી મળી જાય. તો અત્યારે હું સ્કૂલમાં જોબ કરું છું. ફેબ્રુઆરીથી મને જોબ મળી ગઈ છે. તમે પણ બેગ લઈને જે અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યા છો, તો શું એક્ઝામનું પ્રેશર છે જે તમને લાગે છે કે હનુમાન દાદા પૂર્ણ કરી દેશે? ના, એક્ઝામનું પ્રેશર તો નથી પણ મનથી ઈચ્છા થાય છે એટલે રોજે હું આવું છું.
અને તમે રોજ અહીંયા રેગ્યુલરલી દર્શન કરવા આવો? 8 વર્ષથી રોજે હું આવું છું. 8 વર્ષથી તમે આવો છો, તો તમે હનુમાન દાદામાં તમને કેટલી આસ્થા છે અને શું આસ્થા છે કે તમે હંમેશા 8 વર્ષથી અહીંયા રોજ દર્શન કરવા આવો? આસ્થા તો દિલથી છે જ તે, અને જે માંગ્યું છે દાદાએ પૂરું કર્યું છે. પણ તો તે ઈચ્છા એક છે અંદરથી કે આવું મંદિરે અને દર્શન રોજે કરવા દાદાને એટલે આવીએ છીએ. ઓકે, હનુમાન ચાલીસાની આપણે જો વાત કરીએ તો એની 4 લાઈન જો તમે સંભળાવી શકો તો? જય હનુમાન જ્ઞાન સાગર જય કપીસુધી લોકોજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. मंदिर आए हो तो आपकी क्या मनोकामना है जो आपको लगता है कि हनुमान दादा है जो पूरी कर देंगे? मैं भी ये पढ़ रहा हूँ और मैं ये चाहता हूँ कि मेरी पढ़ाई सब अच्छे से हो और आगे जॉब सब कुछ सही से हो. तो आपको लगता है कि हनुमान जी के पास आके जो है मेरी मनोकामना हमेशा पूर्ण होती है, क्या ऐसा हुआ है आपके साथ? इससे पहले काफ़ी बार हुआ है कि काफ़ी कुछ दिक्कत आई हो, कोई प्रॉब्लम्स हो, और अगर दिल से बजरंगबली को याद करो तो उन्होंने सब कुछ ठीक करा है, तो वो विश्वास है. હનુમાન ચાલીસા તમે દિવસમાં કેટલી વાર બોલો છો? અમે 2 વખત બોલીએ, સવાર સાંજ 2 ટાઈમ. તો તમે કેટલા વર્ષોથી જે છે અહીંયા રોજ આવી રહ્યા છો? 6 મહિનાથી અહીંયા. તો તમને હનુમાનજીમાં જે આસ્થા છે એ તો અમે જોઈ શકીએ છીએ. તો એવું કંઈક ચમત્કાર જે થયું છે જે તમને લાગ્યું છે કે ના આ જે મારી સાથે થયું હનુમાનજીના લીધે થયું છે? મારો હાથ દુખતો હતો એ મટાડી દીધો છે સાહેબ. મનોકામના બધાની હોય છે કે આ મનોકામના મારી પૂર્ણ થાય. તો તમારી એવી કંઈક મનોકામના જે હનુમાન દાદાએ પૂર્ણ કરી હોય ને એકદમ ચમત્કાર લાગ્યો હોય તમને? આ મને ખૂબ ખૂબ ચમત્કાર મળ્યા છે. દર્શન કરવાથી મને ખૂબ ભાવના અને અંતરથી મારા જે માન્ય મેં રાખ્યું મનથી કે દાદા મારું આ કામ કરશે તો થયું જ છે કાયમ માટે. એટલે મને ખૂબ શ્રદ્ધા છે દાદા ઉપર કે મારું કામ થાય જ છે, એટલે હું આવી જ છું કાયમ દર્શન માટે. તમારી શું મનોકામના છે જે તમને લાગે છે કે દાદા પૂર્ણ કરશે? એમાં દર્શન અહીંયાથી જ નીકળીએ એટલે દર્શન કરવા આવીએ. અહીંયા હું હોસ્ટેલ સરદારધામમાં રહું છું. અત્યારે એકચ્યુઅલી એવું થઈ ગયું છે કે ભગવાનનું મંદિર સામે હોય તો પણ લોકો જોતા પણ નથી. ત્યારે તમે મંદિરે આવો છો, અહીંયા દર્શન કરવા આવી રહ્યા છો, ચોક્કસપણે તમારી શ્રદ્ધા દેખાઈ રહી છે. તો તમારી એવી કોઈ મનોકામના જે દાદાએ પૂર્ણ કરી હોય તમને લાગે કે હા ભાઈ આ તો આવું ચમત્કાર તમે ક્યારેય નથી જોયો, એવો કોઈ અનુભવ? એવું છે તો નહીં, પણ એકવાર એવું થયું હતું કે દર્શન કર્યા વગર જાય તો એનું મતલબ સારું ના થાય, એટલે દર્શન કરીને તો જાય. તો દર્શક મિત્રો, હનુમાન જયંતીના આ પાવન દિવસે આપણે સરસ મજાની માહિતી મેળવી તેમના ઇતિહાસ વિશે, તેમના પરાક્રમો વિશે. જો તમને પણ આ માહિતી ગમી હોય તો તમે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો અને પ્રદેશ મિત્રો ગુજરાતીની યુટ્યુબ ચેનલને પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.